શક્તિસિંહ ગોહિલના મૃતક ભત્રીજા યશરાજસિંહ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે। શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જો કે તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મૃતક રાજેશ્વરીના માથાના ભાગે અકસ્માતે ગોળી વાગી હોય તેવી શક્યતા ઓછી છે, જ્યારે રિવોલ્વરમાં રહેલી 2 બુલેટ બંને ફાયર થયેલી હોવાનું પણ બહાર આવ્યું। પોલીસ મુજબ યશકુમારે પહેલા પત્નીને ગોળી મારી બાદમાં પોતાની જાતને ગોળી માર્યા હોવાની શક્યતા તપાસમાં સામે આવી છે અને આ મામલે એસીપી જયેશ બ્રહ્મભટ્ટ ફરિયાદી બની ફરિયાદ દાખલ કરાઈ છે। ઘટનાથી પૂર્વે દંપતી સંબંધીના ઘરે જમવા ગયા હતા અને ત્યારબાદ જ્યુસ પીવા બહાર ગયા હોવાની માહિતી મળી છે, જ્યાં સીસીટીવી સહિત તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે। હાલ માત્ર માતાનું નિવેદન લેવાયું છે અને ગોળી ચલાવતી વેળાએ તેમને કંઈ સંભળાયું હતું કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ ચાલુ છે। શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એનઆરઆઈ એપાર્ટમેન્ટમાં 21 અને 22 જાન્યુઆરીની રાત્રે ફાયરિંગ થતા 2 વ્યક્તિઓના મોત થયેલા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવેલી હતી। મરણ જનારના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે। લગ્નગાળો ટૂંકો હોવાથી અકસ્માત મોતનો ગુનો એસીપી એ ડિવિઝનનાઓને તપાસ માટે સોંપવામાં આવેલો હતો।